નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ મારી ચેનલ. અને આજે હું વ્લોગની શરૂઆત લગભગ અરાઉન્ડ 12:10 કમ છે. અને નહીં જોઈને ફ્રેશ થઈ મેં આજે હું બધું પતાવીને ચાલુ કરું વ્લોગ. અને થોડીક હું શોપિંગ કરવા જાઉં છું. તો થયું કે ચલો પહેલાં બધાને વ્લોગ કરીને બધાને સ્ટાર્ટ કરીને મળી તો લો બધાને. પછી હું જેમ જેમ મારી શોપિંગ કરીશ ને આમ બધું બતાવતી જઈશ તમને હું. પણ પહેલાં બધાને ચલો ચેરીને પણ મળાવી દઉં. ચેરી, ઓ ચેરું, ચેરું, ટાટા ટાટા ટાટા. ટાટા કહીએ ને એટલે ખબર પડે કે આ લોકો બહાર જાય છે. હું જઉં છું ને બહાર એટલે મેં એને ટાટા કીધું. એટલે હવે હું જઈશ ને એટલે મારી રાહ જ નહીં બેસી રહેશે. જો એ કૂદાકૂદ તને લઈ જવાની? હા લઈ જવાની, લઈ જવાની, લઈ જવાની, હા લઈ જવાની, લઈ જવાની. ચલો ચલો. ચેરીનો બેલ ક્યાં છે? ચેરીનો બેલ ક્યાં છે? સો ફ્રેન્ડ્સ, જેમ જેમ મારું આગળ આ શોપિંગ કરીશ એમાં બધું બતાવતી જાઉં છું. તો મળીએ આપણે બધા બ્રેક પછી. સો ફ્રેન્ડ્સ, ચલો. મારા હસબન્ડ માટે હું ટી શર્ટ જોવા આવી છું. ટી શર્ટ જોઈએ હવે આ દુકાન ફર્સ્ટ ટાઈમ આવી. સારું હોય હું લઉં છું અહીંયા. સારા હોય છે. આવી જશે. હા આવી જશે. કલર સેટ ડાર્ક હતો. સારી સારું છે ને? હા એ બતાવો ને કલર સારું. હા એવું આવું કશે વાંચા પહેરું છે. તે લાઇનિંગ વાળામાં છે મમ્મી. ના આ વાત પ્લેનમાં આવી છે. પિંક છે, બ્લુ છે પણ આ હવે સારી જો ને. હા એવું છે. હા હા બરાબર છે. બ્લેક તો પપ્પાનો ફેવરિટ છે. બ્લેક તો પપ્પાનો ફેવરિટ છે. એક મિનિટ જોઈએ. સો ફ્રેન્ડ્સ, એક આ ટી શર્ટ, એક આ ટી શર્ટ આની નીચે આ મેચ થશે. હા અને આની નીચે આ પિંક શેરી નીચે બ્લેક કોમ્બિનેશન સારું જ રહેશે. બ્લેક તો બધા ઉપર મસ્ત છે. સારું છે તો બરાબર છે. હા બસ. સો ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે તો આવી ગયા છીએ. રાજ કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. બતાવું કારણ કે આજે એની બહેનને બધા આવવાના ને અમારે ગઈકાલે જ લાવવા હતા પણ અમે એકચ્યુઅલી કાલે એટલું કામ હતું ને હું ભૂલી જ ગઈ. એટલે હવે બતાવું જઈ રેડી. હવે એની પાટાપિંડી કરશે પગમાં. ડૉક્ટરે કીધું છે ને ગરમ પાટો પહેરવાનો. બધું આવડી ગયું છે હવે કરતાં. તો જો તમે લોકોને આમ બધાને એવું હોય કે વ્લોગમાં આમ કંઈક સારું સારું બતાવે એમ. કે રોજ તો સારું સારું
પૈસા વગર તો થાય નહીં. તમે ફ્રીમાં એક લાઈક સબસ્ક્રાઈબ ને શેર નથી કરી શકતા, પણ કરવાની રાખો. મેં તો બહુ જોયું, આજે પણ મેં જોયું બહાર થોડું વ્લોગિંગ કર્યું, ગઈકાલે બી મેં થોડું બહાર વ્લોગિંગ કર્યું હતું. તો એવું લાગે કે યુટ્યુબની નોલેજ અમદાવાદમાં એટલું નથી લોકો પાસે. જો તમારી પાસે છે, તમે જોવો છો, તો તમે આગળ શેર કરવાની રાખો વિડીયો, તો ગ્રોઅપ થાય. મને પણ થોડું મોટિવેશન મળે. અને જે લોકો મારા નવા છે, જેને મારી ચેનલ નવી સબસ્ક્રાઈબ કરી છે, એને મેં આગળના પણ ઘણા બધા વિડીયોઝ છે, જોવો તમે. અને તમે જોશો તો તમને બધાને બહુ મજા આવશે જોવાની. દરેક વસ્તુ છે ને એકવારમાં ના જ હોય. આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો 4 દુકાન ફરીએ અને પછી કંઈક ચોઈસ કરતા હોઈએ આપણે. એમ તમે લોકો મારી વિડીયોઝ જોશો એટલે પછી સૌને સબસ્ક્રાઈબ કરી જ નાખશો. પછી એવું થશે કે હારું પેલા બહેનનું નામ શું હતું ચેનલનું, આપણે યાદ નહીં રહ્યું. જોવો તો વિડીયો સારો હતો, કોઈક આપણને કહે એટલે બધું એના કરતાં આપણે સબસ્ક્રાઈબ કરી નાખ્યું હોય ને. અને લાઈક તો આપવાની રાખો જ તમે. એ બધું ફ્રીમાં છે, તમે લોકો કરશો તો મને બધાને બહુ જ ગમશે બધું જ. જો રોસું ફ્રી. અમારું ઘર રોસું વગર અધૂરું છે. આ બહુ સાચી વાત છે. હું વ્લોગમાં છું, વ્લોગમાં બતાવું છું, બોલું છું એવું નથી. આ બહુ સાચું છે. એને બધાની પડી હોય, એક જણની ચિંતા કરે. અમારે પપ્પાના કપડાં મમ્મી નવા લાવવા પડે, રક્ષાબંધન આવે છે, આમ કરવું પડે. અને જો અત્યારે બાપાની સેવા કરે છે. તે ચાર્લી મૂવી ચાલી રહ્યું છે. પપ્પા જમવા બેઠા છે, ચીલ જમવા બેઠો છે. આજે એની બર્થડે છે. જીરા કેટલું મસ્ત કરે નહીં? ચેરી છે. કહેવાય ઘરમાં છોકરી તો હોવી જ જોઈએ. અત્યારે છોકરીઓની અછત છે. પહેલાં છોકરીઓ ખબર પડે એટલે મિસકેરેજ કરી આવતા હતા જોઈએ બધા. અત્યારે એ બધું જ કેટલું નડી રહ્યું છે. પણ જેના ઘરમાં દીકરી છે ને એ તો હેપી જ છે. મારે 2 દીકરી પર દીકરો છે. હું મારી દીકરીથી બી ખુશ છું, મારા દીકરાથી પણ ખુશ છું. મને તો એવું લાગે ભગવાને મને બધું જ આપ્યું છે, છોકરી છોકરો બધું જ મને આપ્યું છે. અને હું હેપી લાઈફ જીવું છું. તો જો તમને બધાને મારી વિડીયોઝ ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેવાની રાખો. અને મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. તો બધા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.